અને સમજણ છે કે નહીં વેપારની આ દેડકા જેવી જાત અને આજનો મૂળ મુદ્દો એ હતો કે પબ્લિકના પૈસે કે દાનના પૈસે બનેલી જેટલી સંસ્થાઓ છે, અને હું પણ આજે મારો પરિચય મેં આપ્યો કે હું બી આજે 37,000 છોકરા ભણાવી ચૂક્યો છું, ખૂબ સંસ્થાઓ ચલાવી છે, અને જે કેમ્પસમાં બેઠા છે એને તો ભારત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો બેસ્ટ શિક્ષણનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, અને આટલા વર્ષના અનુભવ પછી સરકાર સાથે ખૂબ કામ કર્યું છે, સ્કોપથી માંડીને નરેન્દ્રભાઈથી માંડીને તો આનંદીબેનથી બધા જ. પણ વાત એ હતી કે શિક્ષણ પર દિવસે મોંઘું થયું. માણસોની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને મોંઘું થાય છે. તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે, અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે. એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ. એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ, અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ. અમારો આ મુખ્ય મુદ્દો